નમસ્કાર દર્શક મિત્રો, જર્ની મૂવમેન્ટના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો આ વિડીયો છે એ બેટ દ્વારકાનો છે. જે કૃષ્ણની નગરી, જે જૂની નગરી કહેવામાં આવે છે, તે બેટ દ્વારકા, જે પાણીની અંદર સોનાની નગરી સમાયેલી છે. બેટ દ્વારકાની અંદર કૃષ્ણનું મંદિર આવેલું છે, રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે અને ઘણા બધા મંદિરો બેટ દ્વારકાની અંદર આવેલા છે. જે પહેલાં આપણે નાવમાં બેસીને જવું પડતું હતું, હવે આ એક બ્રિજ નવો બની ગયો છે, સુદર્શન સેતુ. એ બ્રિજથી આપણે ફટાફટ ત્યાં બેટ દ્વારકા જઈ શકાય છે. જે પહેલાં નાવડામાં બેસી અને ઘણો સમય જતો હતો, જે હવે થોડીક જ મિનિટોમાં આપણે બેટ દ્વારકા પહોંચી શકાય છે. અને હવે આપણે આ બ્રિજ ઉપર ચડી રહ્યા છીએ, જેનું નામ છે સુદર્શન સેતુ. એ બ્રિજ ઉપરથી દરિયાનું દ્રશ્ય છે, ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. અમે તે દિવસે આવ્યા ને એ દિવસે આટલો જબરજસ્ત બનાવતો રહે. આપણે અહીંથી ચાલતા જવાનું થશે. સુદર્શન સેતુ પાર કર્યા પછી આપણી જે ગાડી હોય, પર્સનલ વ્હીકલ કે કોઈ સાધન, તે પાર્કિંગ એરિયામાં મૂકવાનું રહેતું હોય છે. અને ત્યાંથી 1 કિલોમીટર જેવું આપણે ચાલીને અથવા આ શટર રિક્ષામાં જવાનું થતું હોય છે, જે પોતાના પર્સનલ ખર્ચે અહીંથી આપણે બેટ દ્વારકાના જે કૃષ્ણ મંદિર છે ત્યાં જવાનું થાય છે. અને ત્યાં અત્યારે અમે લોકો ગયા તો પર પર્સન 20 રૂપિયા અમે આપ્યા છે ખાલી જવાના. અને આવવાના પણ જો તમે રિક્ષામાં આવો છો તો એટલા જ આપવાના થાય છે. અને અહીંયા આપણે રિક્ષા પાર્કિંગ ઉતરી અને હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. आशीष कैमरा भूल गए हो. मोबाइल काउंटर ऑन. बड़ा सामान घर में जमा कराएं और टोकन प्राप्त करें. हाँ, आप पेंटी रिक्शा अंदर फरीने ये आई. અહીંયા સામે જે કૃષ્ણ મંદિર આવેલું છે, પણ આપણે દર્શન માટે આમ ફરીને જવાનું થાય છે. અને મોબાઈલ અને કેમેરા, કોઈ બી ઇલેક્ટ્રોનિક વસ્તુ અને પર્સ આપણે મૂકવાનું થાય છે. અહીંયા બહાર લોકો પૈસા લઈને પણ મૂકતા હોય છે, પણ આપણે મંદિરનું જે ટ્રસ્ટનું છે ત્યાં જ મૂકવાનું. અહીંથી આપણે મંદિરના દર્શન કરવા માટે અંદર જવાનું થાય છે. અને હું દર્શન કરીને આવ્યો અને પછી આ વિડીયો તમને બતાવું છું. એટલે હું અત્યારે જે જૂનું જે આપણે જે નાવડીઓ પાર્ક થતી હતી ને ત્યાંથી આપણે જે આવતા હતા ને એ જગ્યા અત્યારે હું તમને લઈ જઈ રહ્યો છું. કે પહેલાં આપણે નાવડાઓમાં આવતા તો ક્યાંથી આવવાનું હતું, એ આ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાંથી આવવાનું થાય છે. પહેલાં જ્યારે આપણે નાવમાં આવતા ત્યારે આ રસ્તાથી આપણે મંદિરે દર્શન કરવા માટે આવતા હતા. અત્યારે અહીંયા તો ખૂબ જ ગંદકી છે અને કોઈ નાવડીમાં આવતું પણ નથી, તમે જોઈ શકો છો.
મિત્રો દ્વારકાથી બેટ દ્વારકાનું અંતર છે 35 કિલોમીટર જેટલું, જે આપણે સાધન દ્વારા અહીંયા આવી શકાય છે. અને તમે જોઈ શકો છો આ દરિયામાં અહીંથી સુદર્શન સેતુનું દ્રશ્ય પણ દેખાય છે અને દરિયામાં અહીંયા ખૂબ જ ગંદકી પણ દેખાઈ રહી છે. અને આ બધી જે હવે બોટ છે, જે નાવ, એ હવે માછીમારીનું કામ વધારે થઈ રહ્યું છે. અહીંયા એ માછીમારી કરી રહ્યા છે લોકો. અહીંયા સોનાની નગરી જે દ્વારકાની અંદર આવેલી છે તે જોવા માટે અહીંથી ઘણું દૂર જવું પડે, પણ અહીંયા ઘણા લોકો બૂમો પાડતા હોય કે ચલો સોનાની નગરી, પણ એ સાઈડમાં એક મંદિર હોય છે, ત્યાં દર્શન કરીને પાછા લાવે છે અને કહે છે કે આપણે સોનાની નગરીમાં જઈ આવ્યા. અને તમે સામે જે કાઉન્ટર જોયું પહેલાં, ત્યાં આપણે મોબાઈલને એવું જમા કરાવવાનું થતું હોય છે. અને અમે હવે રિટર્ન અમે ચાલીને જ આવ્યા અમે લોકો. અને આ સામે તમે પાર્કિંગ એરિયા જોઈ શકો છો, ત્યાં અમારું વ્હીકલ પાર્ક કરેલું. અને હવે અમે અમારી જે સાધન છે તેમાં બેસી અને રિટર્ન થયા. સુદર્શન સેતુ. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આગળ પણ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.